જ્વેલર્સની દુકાનની પાછળની દિવાલમાં બાકોર ઉપાડી સોના ચાંદીના દાગીના અને રોકડ ચોરી કરી નાસી જનાર ઇસમોને મુદ્દામાલ સાથે કુલ્લે 1,40,750 ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત ક્રાઇમ બ્રાન્ચ પાંડેસરા તેમજ ગાંધીધામના અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ અને ચોરીઓના ગનાના ભેદ ઉકેલી નાખતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર વિસ્તારમાં બનેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા આપેલ આદેશ અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી DCBના શાખા હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો ઘરફોડ ચોરી કરનાર ગેંગના ઇસમોને શોધી કાઢવા વર્કઆઉટમાં હતા. તે દરમિયાન એન્ટી એક્સટોર્શન ટીમના પોલીસ માણસોને મળેલ બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન સબરસ હોટલ પાસે આવેલ લંબે હનુમાન ગરનાળા પાસેથી આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ સુરત.